કે આ મનુષ્ય જન્મ છે સાધન ધામ મોક્ષ કર દ્વારા. ભગવાન મેળવવા માટે સાધના કરવી હોય તો એકમાત્ર મનુષ્ય શરીરથી જ થાય. અને આ મનુષ્ય શરીર છે એ મોક્ષનો દરવાજો છે. 84 લાખ જાતના જન્મ જીવાત્મા ધારણ કરે, એમાં એને જ્યારે માણસનો જન્મ મળે એટલે સમજી લેવું કે હવે દરવાજો આવી ગયો. અને એ દરવાજો આવ્યા છતાં એ દરવાજામાંથી બહાર ન નીકળે ને એમાં જ ગોળ ગોળ ચક્કર ફર્યા કરે તો એને મૂર્ખ કહેવાય છે. એવું ગોસ્વામી તુલસીદાસજી કહે છે. બહુ ભાગ્યશાળી હોય ત્યારે અમુક સમયે અમુક સ્થાનની અંદર અમુક એવા સંસ્કારી પરિવારમાં જીવાત્માને મનુષ્યનો જન્મ મળતો હોય છે. કોઈ ગામ હોય, શહેર હોય, અને આજુબાજુમાં બહુ મોટો ગઢ હોય અને ગઢને એક જ દરવાજો, ગઢ કહેતા કિલ્લો, તો એને એક જ દરવાજો હોય, કોઈ માણસને આંખો ન હોય અને એ ગામને બહાર નીકળવું હોય તો એના માટેનો ઉપાય એક જ કે એણે જે પેલો ગઢની દિવાલ છે ને એને આમાં હાથ રાખતા રાખતા ગોળ ગોળ ફરે, દરવાજો આવે એટલે ખબર પડી જાય કે આ દરવાજો, અને ત્યાંથી એણે બહાર નીકળી જવાય. હવે દરવાજો છે એ તો ખાસ કરીને ગામ પૂરું થાય ત્યારે બહારની સાઈડ હોય, તો એ રીતે કોઈ વ્યક્તિ આમ હાથ રાખતો નીકળે કે હમણાં દરવાજો આવશે એટલે હું ગામની બહાર નીકળી જઈશ, અને એ ગામનો દરવાજો આવે અને એ વખતે કાંઈક એને ખજવાળ આવે કે એવું કાંઈ થાય એટલે પેલો હાથ હોય એ લઈને થોડી વાર આમ કરે, પાછું ચાલવાનું ચાલુ રાખે. સમજાય છે તમને? 2-4 ડગલા ચાલે અને વળી પાછું આમ હાથ રાખે તો શું દરવાજો આવે કે દિવાલ આવે? એ તમને પૂછું છું. દિવાલ આવે, કારણ કે દરવાજો આવ્યો ત્યારે આને કઠણાઈ બેઠી એટલે હાથ લઈ લીધો, વળી 5 ડગલા ચાલે ને પાછો હાથ મૂક્યો તો દિવાલ આવી. હવે આને ફરીને ધક્કો રહ્યો કે ન રહ્યો? તો આવા ધક્કા આપણે કેટલા ખાધા છે એની કોઈ ગણતરી નથી. મહારાજ અંત્યના 39માં વચનામૃતમાં એવું કહે છે કે જેટલું દરિયાનું પાણી, તમે જાગો છો ને, દરિયો તમે જોયો છે? કોને કોને દરિયો જોયો? આંગળી ઊંચી કરો જોઈએ, તાપી નહીં. દરિયો કોને કોને જોયો છે? સરસ, મૂકી દો. તો દરિયામાં પાણી કેટલું? આંડો 2 આંડા કેટલું હોય? બહુ જાજુ હોય ને. તો મહારાજ 39માં વચનામૃતમાં એવું કહે છે કે જેટલું દરિયાનું પાણી છે એટલું આ જીવ પોતાની માતાનું દૂધ પી ગયો છે. સમજાય તમને? ગાયું ભેંસોનું થેલિયું લાવીને પી ગયો હોય તો બધું સાઈડમાં મૂકો, એ વધારાનું. દરિયાના પાણી જેટલું માનું દૂધ જો એ પી ગયો હોય તો એણે જન્મ કેટલા લીધા હશે વિચારો. અને માતાનું દૂધ અમુક જન્મની અંદર જ મળે. ઝાડપાડ વગેરેના અમુક આ પક્ષીઓના ને એવા અમુક શરીરો એવા હોય કે એમાં માનું દૂધ પીવાનું આવતું નથી. અને તોય દરિયાના પાણી જેટલું પી ગયો હોય તો એણે જન્મ કેટલા, અને શાબાશી આપવી પડે કે હજી થાક્યો નથી, હજી એને એમ નથી થતો કે હું પરમેશ્વરનું ભજન કરી લઉં અને મારો આત્મા એનો હું મોક્ષ મુક્તિ અપાવું, આ જન્મ મરણ લક્ષ 84 ગર્ભવાસ એમાંથી હવે હું છૂટો થાવ એવો વિચાર એને આવતો જ નથી. એમાંય રૂપિયાને યુવાનીને રૂપનો તોર હોય ને ત્યારે તને બોલાવાય ને અમારી હામાં પડે કે ભાઈ તમે તમારું કરો. અને પછી જ્યારે કંટાળી જાય ને જિંદગીમાં બહુ આવું અભિમાન રાખતા હોય ને પછી ઠાકોરજી એવો ધક્કો મારે કે એને દુનિયામાં કોઈ હાથ પકડનારો મળે નહીં. અને પછી આવે આની કરતા તો પહેલા સમજ્યા હોત તો. પણ રાઈના ભાવ રાતે ગયા, હવે એ કામ પૂરું થયું. જ્યારે માણસને સમજણ આવે છે ત્યારે સમય એની પાસે હોતો નથી, એની પાસે પૂરેપૂરો સમય હોય છે ત્યારે એનામાં સમજણ હોતી નથી. માટે મનુષ્યનું શરીર જેને મેળવ્યું એ બહુ જ ભાગ્યશાળી છે. તો એણે પોતાના આત્મકલ્યાણનું સાધન કરી લેવું. આ કોની કથા ચાલે એ તમને ખબર રહી? પરીક્ષિત રાજાની. પરીક્ષિત રાજા તમારી જેટલા જશે કે તમારા કરતાં વધારે કાંઈ આમ રૂપિયાવાળા કે સત્તાવાળા હશે? કેમ લાગે તમને? તમારે જેટલા જશે તો ઓછા વધારે હશે, બરાબર? 84,000 દેશ એના હાથની અંદર હતા. એના રાજ નીચે ગામ, શહેરો, પ્રદેશો થઈ અને 84,000નો આંકડો મહાભારતમાં આપણે તેથી હતા નહીં, પણ મહાભારતમાં વ્યાસ ભગવાને
લખ્યો છે. તો તમારા કોઈના હાથમાં 84,000 દેશ ખરા? બિલકુલ નહીં. તો એ 84,000 દેશનું ભર્યું બાદરું રજવાડું છોડી અને આ માણસ ભગવાન મેળવવા માટે અનશન વ્રત લઈને 7 દિવસ માટે અન્ન કે જળ કાંઈ લેવાનો નથી અને એક આસને બેસીને ભાગવતની કથા સાંભળીને આત્મકલ્યાણ કરવા માટે આ મહાપુરુષ બેઠો છે. અને એટલા માટે તમે વિચારો કે કોઈ પણ વક્તા કથા કરતા હોય તો 5-5 મિનિટે બોલે. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, ભગવાનને ન સંભાળે એટલો પરીક્ષિતને સંભાળે, કારણ કે એનો ત્યાગ ગજબનો છે. તો બહુ જન્મને અંતે મનુષ્ય જન્મ મળે તો એનું ફળ છે વિષય તો વિરતિશ્ચ હરો રતિ, સર્વત્ર જગ્યાએથી વિરક્તિ અને પરમાત્મામાં પ્રીતિ. યોગશાસ્ત્રના મતે આપણે 24 કલાકમાં 21,600 શ્વાસ ગણ્યા છે. ક્યારે? 24 કલાકમાં કહેતા રાત્રિ દિવસ, તો એમાં 21,600 શ્વાસ લઈએ છીએ. તો શાસ્ત્ર એમ કહે છે કે એમાં ભગવાનના સંબંધ વગરના જેટલા શ્વાસ છે એ બધા જ નિરર્થક છે. સાંજે ડાયા ડમરા થઈ અને નિત્ય નિયમ કરવા બેઠા હોઈએ, પછી બોલીએ કે હવે મારા વાલાને નહીં રે વિચારું, પછી શું આવે? શ્વાસ ઉચ્છ્વાસ છે તે નિત્ય સંભાળવું. આપણે ડાપણ કેટલું બધું કર્યું કહો. આમાં તો શ્વાસે કીધું છે. આપણે તો શ્વાસ લઈએ તોય સંભાળીશ અને શ્વાસ છોડીશ તોય સંભાળીશ, પણ રોજ હવે મારા વાલાને નહીં વિચારો. આજ ભૂલે કે હવે કાલથી, પાછું બીજે દી હવે મારા વાલાને. પછી આની ઉપર પાછો કુદરતને ભરોસો ન રહે, આનો હું વિશ્વાસ કરવો, દી ઉગે ને ફરી જાય. અને એમ કરતા કરતા માથે વાળ ધોળા થઈ ગયા, ઉંમર થઈ ગઈ, વૃદ્ધાવસ્થા આવી ગઈ, પણ રોજ હવે મારા વાલા નહીં વિચારો, હવે મારા હજી મુહૂર્ત ગણપતિ સ્થાપન કરતા જ નથી ને. હજી એમ થાય છે હજી વાર છે, હજી વાર છે. પછી પાછા કોઈક ગુજરી ગયું હોય ત્યાં ધૂન કીર્તનમાં બધા ભેગા થયા હોય ત્યારે પાછા જોરથી પછી ગડપણમાં ગોવિંદ બજાશે નહીં, લોભ વૈભવને ધન તજાશે નહીં, બનો આજથી પ્રભુમાં મસ્તાન, જીવન થોડું રહે. આવું ડાપણ આપણે કરતા હોઈએ કે નહીં? કોને કહેતા હશું ગડપણમાં ગોવિંદ બજાશે નહીં એમ? કીર્તનો ગવાતા હોય, તારે માથે નગારા વાગે મોતના. અમારી માથે હું કામ વાગે? તમારી માથે, તમારી નહીં આલક ડોલક થાય છે. અમે તો એને ઠેકાણે પહોંચાડી જ દીધી. પણ માણસનો આવો સહજ સ્વભાવ, એ કોઈ વસ્તુ પોતા ઉપર લેતો નથી ને પોતા ઉપર લે ને તો એને એક જ કથાએ બેડો પાર થઈ જાય. એને બીજી વખત ભાગવત સાંભળવાની જરૂર જ ન પડે. જોવો ને પરીક્ષિતને ક્યાં બીજી વખત સાંભળવું પડ્યું? પહેલી વખતે ધ્યાન દઈને સાંભળ્યું. 7મા દિવસે ઠાકોરજીના ઘેરથી તેડા આવ્યા અને પરીક્ષિત મહારાજાને મુક્તિ મળી ગઈ. આજ 5,000 વર્ષના વાણા વાયા જે ભાગવતની વ્યાસ પીઠિકાએ બેસાઈ પહેલા પરીક્ષિતને યાદ કરે, ઇતિહાસમાં એનું નામ અજર અમર થઈ ગયું. માટે પરમાત્માને પ્રાર્થના કરીએ કે આને સમજણ આવી એવી હવે અમને આવે તો સારી વાત છે.